નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકીને આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું। ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવીનું જાહેરમાં કબૂલ્યું। ચૂંટણી ટાણે જ રાજકારણ ગરમાયું। મોદી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળમની પ્રજાને નહીં, ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। અમદાવાદમાં એસપી ગર્લ હોસ્ટેલની 55 થી વધુ વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી। રાંધણ ગેસના સંકટ વચ્ચે હવે ગુજરાત ફરી કેરોસીન યુક્ત બનશે। ગુજરાત હવે હુઆ જમાનાની વાપસી, પ્રાઇમસ ફાઇનસ સળગશે। ગુજરાત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, સુરત સહિતમાં ઉદ્યોગો ઠપ થતા બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું। અમદાવાદમાં 450 થી વધુ વૃદ્ધોએ ભરણ પોષણ માટે સંતાનો સામે જ કર્યા કેસ। પશ્ચિમ વિસ્તારમાં હવે 5 વર્ષમાં 4 ગણા કેસ નોંધાયા। ગુજરાતના હવે કિડનીના દર્દીઓ વધ્યા। હવે ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50% વધારો, યુવાનોને ટેન્શન વધાર્યું। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂપિયા 4.95 કરોડની બારોબાર ઉચ્ચાપત કરવામાં આવી। મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો, પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પ્રધાનની કાર્યકરોને અપીલ। ગ્રેટર નોઈડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું। ગ્રાહક સાથે છેતરપિંડી કરી અનેક વાહનોના એન્જિન બંધ પડી જતા ચાલકો પંપ ખાતે હંગામો મચાયો। અમેરિકાને ઈરાન સામેના યુદ્ધ ભારે પડ્યું। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યો, લોકોને મુશ્કેલી વધી। અમદાવાદ રાજકોટ આરટીઓમાં બોમ્બની ધમકીથી અફરાતફરી મચી ગઈ। બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મિડલ ઈસ્ટમાં ઈસ્ટના યુદ્ધની ઇફેક્ટ, રબરની વસ્તુઓ અને પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું। ચૂંટણી પછી જ થશે પાપનો હિસાબ, પ્રધાનમંત્રી મોદીએ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આપી મોટી ચેતવણી। હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવવામાં આવ્યા। મધ્યપ્રદેશના અનુપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી થતા એકનું મોત, અનેક લોકો દટાઈને હોવાની આશંકા સામે આવી। ભરોસો રાખો, બધું બરાબર છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન આવ્યું સામે।